લાવી આપો, બીજું કંઈ નહીં. મને પપ્પીઝ લાવી આપો બસ, મારે બીજું કંઈ નહીં, મારે પપ્પીઝ જોઈએ. આવડો બીજું પપ્પીઝ એટલે ગલુડિયું થાય. હો, મને હમણાં ખબર પડી. ત્યાં પપ્પીઝ પપ્પીઝ શું કરે છે? પપ્પીઝ એટલે ગલુડિયું, નાનું, આંખું ન ઉગડ્યું હોય. આનો મગજ હલી ગયો, ટિફિનનો ઘા કર્યો ને કબાટમાં 10,000 રૂપિયાનો ડટ્ટો લઈને ગયો સિટી લાઈટ. અને એવું સરસ મજાનું તમને કહું ગલુડિયું લાવ્યો હોય, વેચના રૂસડા વાળું, એક વેચના રૂસડા વાળું, સરસ મજાનું આમ ગિફ્ટ પેકિંગ કરેલું, આમ આગળ ડોકું. હો, એવું સરસ મજાનું. હા, જેવો બેરડોલ દબાવ્યો, દરવાજો ખુલ્યો ને હાથમાં ઓલું ગિફ્ટ જોઈ ગઈ તો બાઈની ખુશી હમાણી નહીં. હો, હાઉ સ્વીટ, કેટલું સરસ લાવ્યો છે તું, એમ કરીને આંચકી લીધું. આંચકીને ઓલું બોક્સ તોડી નાખ્યું ને, કેટલું સરસ લાવ્યો છું, થેન્ક યુ. ઓલો ઘરવાળો આમ અદબ વાળીને કે એ શું કરશો? એનું મોઢું આ બાજુ છે. હા, પણ વેચના રૂસડા વાળું કૂતરું મોઢું ક્યાં પૂછડું ક્યાં દઈશ નો હોય જી. બહુ સમજુ ડાયરો સર. તે ભાઈ ગલુડિયું લઈ દીધું તું. ચા પાણીની વ્યવસ્થા પાછળ રાખેલ છે. જે કોઈને ચા પાણી પીવાની ઈચ્છા હોય તો જાતે જઈને પી આવે, કોઈ દેવાની વાત નહીં રાખતા. એ બહુ અઘરું છે. એ તો મોજ આવે તો જ તે. બાપુ આપણે ખબર જૂનવાણી રેડિયા હતા જે સવારમાં જેને સાંભળાય છે ને ખબર છે. દાદા સવારમાં 4 વાગ્યામાં રેડિયો એવો સરસ મજાનો વગાડે, હેજીવાલા અખંડ રોજી હરિતારા હાથમાન, એવા ગંગા સતી પાનબાઈના જે ભજનો આવતા, એનું નૂર આખો દી રહેતું. ખરેખર એ બાબાને એ વડીલોને આખો દી એનું નૂર રહેતું. નકર કાંઈ ન કરું ને ભાઈ, ખાલી એમને મોટલે બેહવું બહુ મોટી વાત છે. તમે કાંઈ ન કરો ને ખાલી બેહો ને, કોઈને નડવાનું નહીં ભાઈ. નડો એટલે મીરા. હા, મસ્તરામ બાપુ 18 વર્ષ એક જ પડખે બેઠા તોય પૂજાઈ ગયા. નો નડો ને એમને બેઠા રહ્યો ને ભાઈ, તોય આ સમાજ તમને પૂજે. એટલે સવારમાં હું બોલું, સવારમાં જે રેડિયો આવતા, જે ગીત આવતા મસ્ત હતા. 5 વાગે પાછો ગામનો ચોરો આવતો. આમ બાબા તમને કહો 5 વાગે નમસ્કાર, આકાશવાણી રાજકોટ પ્રસ્તુત કરે છે ગામનું ચોરું. આવું આવતું કંઈક. અને એમાં પાછી ખેડૂત મિત્રોને અલગ અલગ વેરાયટી આ તે બતાવતા કે ભાઈ કઈ રીતે વવાય, કઈ રીતે ન વવાય. તો ઓલો જે એન્કરિંગ વાળો હતો, અમારે આજે ગામનું ચોરું ઉપસ્થિત મહેમાન શ્રી અમરેલીથી પધારેલા અર્જણ દાદા અને મહેસાણાથી પધારેલા મંજી દાદા, જેઓ આપણને બટેટાની ખેતી વિશે સમજાવશે. બટેટાની ખેતી કઈ રીતે થાય એ આ 2 ભાભા આપણને સરસ મજાનું સમજાવશે. ભાભા તો હું મારું ઘરનું જોડું છું, નકર અહીંયા વડીલો કે. તો અર્જણ દાદા અમારા દર્શક મિત્રોને જણાવશો, અમરેલીથી પધારેલા અર્જણ દાદા, તમે અમને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે થાય. અમારે અમરેલીમાં બટેટું ક્યાં વવાય છે? અમારે માંડવી વવાય ભાઈ, 20 નંબર હાંઠી હોય ને એવી મગફળી. અમારે બટેટું ને આ બાજુ સરોતર વાળા પૂછો, મહેસાણા વાળા, ત્યાં બટેટું ધામ વવાય ભાઈ. અચ્છા એવું છે. તો મંજી દાદા અમારા દર્શક મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે થાય. જો ભાઈ એમાં એવું છે ને,
તો અમારે બટેટાની ખેતી કરવા માટે તો સૌ પ્રથમ બટેટા જોઈએ, બિયારણ તો જોઈએ ને ભાઈ. બટેટાના બી નહીં આવે, બટેટું જ જોઈએ. બટેટાની ઝીણી ઝીણી કોચુંબર કરવાની, કોચુંબર કરીને વાડીએ જઈને ઊંડો વેચ્યા ઊંડો ખોડો ગાળવાનો. ખોડામાં થોડું થોડું તમારે કાપેલું બટેટું નાખ દેવાનું. પછી ઘેંટાને બકરાને લીંડિયું ખોબો ભરીને નાખવાની, માથે ઠોંકી દેવાનું ભાઈ. થોડુંક પોણી નાલવાનું, પોણી નાખીને 5-15 દી વાટ જોવાની. કારણ કે બટેટું લીંડી નક્કી કરતા હોય ને કે ઉજરી જવું ગુજરી જવું. એ તો ઓલો બોમ્બ છે એમ કે ઉજરી જવું ગુજરી જવું એમ. પણ મજા છે સાહેબ, ઝીણી ઝીણી મજા છે. બાપુ એક વખત તો હું હલવાણો, આમથી ગભો આયલો આવે, ગભો હાવ ફૂલ પીધેલો ઈને ભેરુડું બે. પણ ખબર નહીં કઈ ટ્રેનમાં ક્યાં ચડી જવું. બે ચડીને સીધા વી ગયા દિલ્હી. દિલ્હી ગયા ને ફૂલ પીધેલા, ધોમ પી ગયેલા. તો ઓલો દિલ્હી ગેટ ઓફ ઇન્ડિયા જોયો ને, એ મોટા વાકો વાકો વાળીએ ને કરાંબી જાય. એ કેટલો પી ગયા છે તેને નાનો મળ્યો દેખાવા. આ મોટા વાકો વાકો વાળીએ ને કરાંબી જાય. તે આમ વાકા વાકા બે જતા હતા, આમ પોલીસની ગાડી આવીને મારી દીકરી ખબર પડી ગઈ કે આવડા પીધેલા છે. એ કે ધોમ છે આવડા. એક ખોટો માર્યો. આ મોટા હા આ વાગા વેળા તો એમ બીજું. એક ગામમાં સરપંચ છે, ધોમ પી ગયેલા. તમારા ગામને આખો નકશો બદલાવી નાખી, આપણા ગામને શમશાનનો નકશો બદલાવી નાખી. આમથી બૈરાઓ આવ્યા. એ તમને કહું છું અહીંયા આવો. હું છે તમને એક વાત કરું, અહીંયા આલો. હું પણ તું બોલ ને. તમે કાલે લુંગી નથી બદલાવી, મારો ધણિયો પહેર્યો છે એ બદલાઈ નાખો. ધોમ હોય ને ભાઈ, ધોમ હોય ન ખબર હોય. એક કાકા ફૂલ પીધેલા સમજા, હજી આમ પીવે 20-25 વર્ષ લગ્ન ના વી ગયેલા અને ઘરની અંદર આમ પેક બનાવે. તળેલા કાજુ ને સિંગ ભજીયા. કોઈક છોકરાએ કહી દીધું કે મારા કાકાએ ભજીયા મગાવ્યા સિંગ ભજીયા. કાંઈકીને ખબર પડી કે મારો રોજ પીવા જ બેઠો હોય. રોજ ખોટું બોલે, આજ મૂકી દઉં કાલ મૂકી દઉં. એલો બમરાળો મેલતો નથી. કા મને મૂકી ગયા દારૂ મેલી દે, તને મૂકી દઉં તને. એને ખબર પડી ગઈ ને કે આવડા ક્યાંક વાહેલી રૂમમાં ક્યાંક દારૂ પીવા બેઠો છે, આમ પેક મારીને હજી બનાવતો હોય છે. ત્યાં તો સાઉથ નો હીરો ન આવે, વિલન ના ઘરને પાટો મારે ને એમ પાટો માર્યો કાકીએ. ત્યાં તો દરવાજો ખુલી ગયો ને કાકો હેપ થઈ ગયો. દે એ મને ખબર નથી તમે પીવો છો. આવી વર્ષ અમારી યાર કોટો લેવાનો બોલો છો કે પીવું છું નથી પીતો. અહીંયા હાલ તું રાડ્યું હું નાખશો ગામ ને હું સંભળાય છો. આપણે બે વસાળે જ રહેવા દે ને અહીંયા નથી આવું. મને તું મને પ્રેમ કરતી હોય ને તો અહીંયા આ બે મારી પાસે બે હું છે એટલે ગુડરો માર હું ન પીવું. હું તો નહીં પીવું. હું પીવું છું તું ન પી. એક ઘૂંટડો માર આમ જો તને મારા ગળાના હમ છે. આ તો કડવું છે. કાકા લેરમાં આવ્યા હો, તને એમ ક્યાંય મોજ કરી એમ. હે આ 20 વર્ષ કડવા ઘૂંટડા પી પી તારી યાર અમે રહી છીએ. મોટું પકડી ગયું. હા આલે તળેલું કાજુ ખા. એક ભાઈ તને કહું પિતા છે સમજા, દવાખાને ગયા. દવાખાને જઈને દવાખાને જે બેઠા ને તે સાહેબે આમ હાથમાં હાથ લીધો, નાડ તપાઈ એમ. એને વાયસ આવી ગઈ, આદમી પીવે છે. તમે પીવો છો? બોલો એવો મગાવો. આય રે પી એમાં હું. પણ એક નાનકડી વાત કરવી છે સાહેબ.
આપણે જે અહીંયા ખુલ્લા દિલથી હસીએ છીએ ને, કારણ કે વિષ્ણુ ભગવાન વિષ્ણુ પુરાણમાં ચોખ્ખું લખ્યું કે 1 ભાગનું ખાવાનું, 2 ભાગનું પાણી પીવાનું, 3 ભાગનું હરવા ફરવાનું, 4 ભાગનું હસવાનું. પણ હસવાનું તમારું મન ખાલી હોય ને, ભરેલી વસ્તુ હોય એમાં તમે બીજું કંઈ ભરી ન શકો. ખાલી હો તો તમે બીજું ભરી શકો ને. ખુલ્લા દિલથી જીવવાનું સાહેબ. આજ દિલથી જીવી લો, કાલને જે થવું એ નહીં થવું જોઈએ. પણ આ જે આપણે દાંત કાઢીએ છીએ ને આવા હારો કાર્ય થાય છે ને, એ આપણા માવતરની કૃપા છે. આપણા માવતરની કૃપા છે. કારણ કે 18 વરણને ખોબલે ધોબલે આપતા, ભેળું કરીને આપતા, થોડામાંથી થોડું આપતા, પણ આપતા ખરા. એ જે ભાવના હતી ને, કદાચ આજે એટલે આપણે સારા દિવસો જોઈ શકીએ. પણ બહુ સારી વાત કરી સાહેબ કે હયાત માતા પિતાની છત્ર છાયામાં વહાલના 2 વેણ બોલી નિરખી લેજો કે ઓઠરતા બીડ્યા ગયા પછી ગંગાજળ મૂકીને હું કરશો, કે અંતરના આશીર્વાદ આપનારને સાજા હૃદયથી ક્ષણભર ભેટી લેજો. હયાતી નહીં હોય ત્યારે નતમસ્તકે છબીને નમન કરીને હું કરશો, કે કાળથી થપાટ લાગશે, અલવિદાય થઈ જશે, પછી પ્રેમાળ હાથ તમારા ઉપર કદી નહીં ફરે. લાખ કરશો ઉપાય તો વાત્સલ્યનો લાવો નહીં મળે, પછી દિવાણખંડમાં તસવીર મૂકીને હું કરશો, કે શ્રવણ બનીને ગડપણને લાકડી થાજો, હેથથી હાથ પકડી ક્યારેક તીર્થ સાથે ફરજો. માતૃદેવ ભવ પિતૃદેવ ભવ સનાતન સત્ય છે. મા બાપ મરી ગયા પછી નામ સત્ય છે બોલીને હું કરશો, કે પ્રેમથી હાથ ફેરવી દીકરા કહેનાર તમને ક્યારે નહીં મળે. એ મા બાપ મરી ગયા પછી પાછળથી 2 હોંડા પાડીને હું કરશો સાહેબ. એ તો એની કૃપા છે સાહેબ. નકર તો આપણે શું હતા ને શું સહી, આપણે કાંઈ સહી જ નહીં. ના એક છોકરો આમથી